મહત્વનો ખૂબ મોટો હોય છે અને એ જ મંદિરના મહંતે આજે પણ આ દિવસને વધાવી લીધો છે. સૌ કોઈને રથયાત્રાની શુભેચ્છા પણ પાઠવી છે અને નિર્વિઘ્ન આ રથયાત્રા સંપૂર્ણ થાય તે માટેની ભગવાને પ્રાર્થના પણ કરી છે. જ્યારે વાજતે ગાજતે જગતના નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ અમદાવાદ. તો બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે, કારણ કે ભગવાન જગન્નાથજી દ્વારકાના રાજા હવે રથમાં તો બિરાજમાન થઈ ચૂક્યા છે અને આ વખતના આપે વાઘા પણ જોયા હશે કે હજી તો પાગ ધારણ નથી કરાવવામાં આવી. સુંદર મજાની પાગ તો તૈયાર કરવામાં આવી છે, પરંતુ વાદળી રંગને સ્થાન આપવામાં આવ્યું છે. આ વખતે ખાસ કરીને જે તૈયાર કરવામાં આવ્યા છે વાઘા, તેમાં વાદળી અને ગુલાબી રંગ મહદઅંશે અત્યારે જોવા મળી રહ્યો છે. અત્યારે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. સૌથી પહેલા ભાઈ બલભદ્રનો રથ છે અને ત્યારબાદ વચ્ચે જે છે મધ્યમાં જે છે બહેન સુભદ્રાનો અને ત્યારબાદ અંતમાં જાણે ભાઈ અને બહેનની સુરક્ષાની સાથે સાથે પાછળ આગળ બધું બરાબર છે, હું પાછળ બેઠો છું, તમારો આધાર છું. કારણ કે કહેવાય ને કે ભગવાન જ સમગ્ર બ્રહ્માંડના એક આધાર છે. તે જ તમામ ભક્તોને આધાર સાથે તેમના જ આધારના કારણે આજે દુનિયા ચાલી રહી છે. તેમ ભાઈ બહેનની પણ સુરક્ષા કરતાં તેઓ અંતમાં જે છેલ્લા રથમાં બિરાજમાન થયા છે, નંદી ઘોષ રથમાં બિરાજમાન થઈને હવે ક્યાંક ખલાસીઓ સારથી બનવા પણ તૈયાર છે. જે મહાભારતના યુદ્ધમાં જેમ ભગવાન અર્જુનના સારથી બન્યા હતા, તે રીતે આજે સારથી બન્યા છે 1200 જેટલા ખલાસીઓ, જે આ તમામ રૂટ ઉપર આ રથને ખેંચીને અને પોતાની પરંપરાગત જે એક કહેવાય ને કે વર્ષોથી જે ખલાસી ભાઈ બહેનો જે આ રથને ખેંચતા હોય છે, પેઢી દર પેઢીઓ બદલાઈ છે, પરંતુ આ પરંપરા બદલાઈ નથી. અને આ ખલાસીઓ પણ આજે ખુશી વ્યક્ત કરી રહ્યા છે કે ભગવાનના રથને સારથી બનીને તેઓ ખેંચી રહ્યા છે. હાલમાં ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે અને સાથે સાથે તમામ ભજન મંડળીઓ, નૃત્યકારો, જે કલાકારો અત્યારે મંદિર પરિસરમાં આવ્યા છે, જ્યાં આખા રૂટમાં અમદાવાદની રથયાત્રામાં આ તમામ લોકો જોડાવાના પણ છે. તે પોતાના ક્યાંક જે નૃત્ય છે તે બતાવી રહ્યા છે. તો આ તરફ ભગવાનના દર્શન કરીને ભક્તો પણ ક્યાંક ભાવ વિભોર બની ગયા છે. રાજાધિરાજના દર્શન કરીને ભક્તો જે છે એ ક્યાંક હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. અને કહેવાય ને કે બહેનની ઈચ્છાથી જ્યારે બહેન બંને ભાઈઓના ઘરે આવી અને બહેન સુભદ્રાજીએ જ્યારે પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે તેને નગર જોવું છે, તેના પોતાના નગરજનો જોવા છે, કારણ કે બહેન જ્યારે પિયરમાંથી સાસરે જતી રહી હતી અને ત્યારબાદ બંને ભાઈઓને મળવા પોતાના પિયરમાં આવે છે, ત્યારે હવે નગરમાં શું બદલાવ આવ્યો છે, નગરજનોના કેવા હાલ છે, તે જાણવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી અને એ ઈચ્છા આજે પણ પૂર્તિ કરવામાં આવી રહી છે. અને ભગવાનને રથમાં બિરાજમાન થઈને ભક્તો પોતાની ખુશી કઈ રીતે વર્ણન કરી રહ્યા છે. દિવ્યા અમારી સાથે મંદિર પરિસરથી જોડાઈ ચૂક્યા છે. દિવ્યા, લગભગ હવે કહેવાય ને કે 1.5 કલાક જેટલો સમય બાકી છે, 90 મિનિટ જેટલો સમય બાકી છે અને 7 વાગ્યાની આસપાસ પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. પરંતુ રાજા હવે ઠાઠથી બિરાજમાન થઈ ચૂક્યા છે. મંદિર પરિસરમાં અત્યારે કઈ શાસ્ત્રોક્ત વિધિ ચાલી રહી છે?